વિભાગ 2 પ્રભાગ 1 વહાલા વિદ્યાર્થીઓ, એક દિવસ તમારું વિશ્વવિદ્યાલયનું શિક્ષણ પૂરું થશે. પછી તમારે જવાબદારી ભર્યા વિવિધ કાર્યોનો બોજ વહન કરવો પડશે. હવે તમે વિદેશીઓના હાથની કઠપૂતળી રહ્યા નથી. તમે હવે સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક છો. હવે તમારે તમારું લક્ષ્ય આ 3 બાબતો પર કેન્દ્રિત કરવું જ જોઈએ. પહેલું, તમારું પોતાનું કલ્યાણ. બીજું, તમારા રાષ્ટ્રનું કલ્યાણ. અને ત્રીજું, સમગ્ર માનવજાતનું કલ્યાણ. એટલા માટે જ આ નવા યુગમાં તમારા નવજીવન માટે યોગ્ય હોય તેવું શિક્ષણ નિતાંત આવશ્યક છે. શિક્ષણ શું છે? જેને પ્રાપ્ત કરીને પોતાના સમગ્ર જીવનકાળને પૂર્ણપણે સુખમય બનાવી શકાય એ શિક્ષણ છે. જેના દ્વારા બાળપણનો આનંદ યુવાનીમાં આનંદ વિહોણો બનતો નથી તે શિક્ષણ છે. એ યુવાનીના સુખને પ્રૌઢાવસ્થામાં દુઃખ શોકમય બનાવતું નથી અને એ જ રીતે પ્રૌઢાવસ્થાના સુખને વૃદ્ધાવસ્થામાં દુઃખ શોકમય બનાવતું નથી. સાચું શિક્ષણ એ છે કે જેના પરિણામે વ્યક્તિગત સુખ દ્વારા આખો સમાજ સુખી થાય છે અને એક સમાજની સુખાકારી બીજા સમાજની સુખાકારી પર તરાપ મારતી નથી. દુઃખ પીડાને દૂર કરે, સુખાકારી વધારે અને એ સુખાકારીને લાંબો સમય ટકાવી રાખે એનું નામ શિક્ષણ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, કેળવણી એટલે માનવની અંદર પહેલેથી જ રહેલ પૂર્ણતાનું પ્રગટીકરણ.